નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, શિયાળાની કડકડતી ઠંડીમાં વડીલો માટે ઝેર સમાન છે આ 5 વસ્તુઓ આજે જ બંધ કરો। જાણો 60 વર્ષ પછી શિયાળામાં શું ખાવું અને શું નહીં। શું તમને ખબર છે કે શિયાળાની આ કાતિલ ઠંડી તમારા ઘરના વડીલો માટે એક છુપા દુશ્મન જેવું સાબિત થઈ શકે છે। આપણે પ્રેમથી જે વસ્તુઓ થાળીમાં પીરસીએ તે જ વસ્તુ કદાચ તેમના શરીર માટે ધીમા ઝેરનું કામ કરી રહી હોય। તો તમે બરાબર સાંભળ્યું, શિયાળામાં આપણે અજાણતા જ એવો ખોરાક ખાઈ લઈએ જે યુવાનો તો પચાવી લે પણ વડીલોના પાચન તંત્ર, હૃદય, કિડની અને લોહીના પરિભ્રમણ પર ગંભીર હુમલો કરે છે। આ એક નાનકડી ભૂલ તમારા ઘરના વડીલોની એનર્જી ખલ્લાસ કરી શકે, સાંધાનો દુખાવો વધારી શકે અને તેમને આખો શિયાળો હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર કરે છે। તો આજના આ ખાસ વિડીયોમાં હું તમને જણાવીશ કે એવી કઈ 5 વસ્તુ જે શિયાળાની ઠંડીમાં વડીલો માટે ખરેખર જોખમી છે। શિયાળામાં શું ખાવું જોઈએ જેથી શરીર લોખંડ જેવું મજબૂત બને, અને આયુર્વેદના એવા કયા ચમત્કારી ઉપાય જે તમારી રોગપ્રતિકારક શક્તિને ડબલ કરી દેશે। તો મિત્રો, આ વિડીયો તમારી અને તમારા પરિવારના તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે, એટલે તમે 1 સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી મારી સાથે તમે જોડાયેલા રહેજો। જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તમે એક લાઇક ચોક્કસ કરી દેજો। જો ચેનલ પર તમે નવા મહેમાન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો એટલે કે શિયાળાનો અસલી રાજા, પણ આ એ સમય છે જ્યારે બીમારીઓ પણ જોર કરી જાય છે, ખાસ કરીને આપણા ઘરના વડીલો। તેના માટે આ સમયગાળો ખૂબ જ સંવેદનશીલ હોય છે। મિત્રો, જ્યારે આપણે ખોટો આહાર લઈએ છીએ ત્યારે તે સીધી જ આપણા શ્વસન તંત્ર, શ્વાસ લેવાની સિસ્ટમ અને પાચન તંત્ર પર હુમલો કરે। તમને જાણીને નવાઈ લાગે કે શિયાળામાં માત્ર ખાવા પીવાની ભૂલોને કારણે વડીલોમાં હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનું જોખમ 40% જેટલું વધી જાય। આવું કેમ થાય છે? તો ચાલો સરળ ભાષામાં સમજવું। જ્યારે બહાર કડકડતી ઠંડી પડે ત્યારે આપણી લોહીની નળીઓ સંકોચાય, લોહી જાડું થાય અને મેટાબોલિઝમ, પચાવવાની શક્તિ સાવ ધીમું પડી જાય। જે વસ્તુઓ ઉનાળામાં અમૃત સમાન હતી તે જ વસ્તુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શરીર માટે નુકસાન બની જાય। જેમ કે છાતીમાં કફ જામી જવો, સાંધા જકડાવા, પેટમાં ગડબડ થવી। આયુર્વેદ પણ કહે કે આ મહિનામાં શરીરમાં વાત અને કફ પ્રકૃતિ વધે। જો આપણે ખોટો ખોરાક લઈએ તો શરીરની કુદરતી ગરમી ખતમ થવા લાગે। તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ જેનાથી આપણે ચેતીને રહેવું। સૌથી પહેલી વસ્તુ છે તમારે બદલવાની, તે છે દહીં, રાયતું અને છાશ। આપણે બધા જાણીએ છીએ કે ઉનાળામાં દહીં કે છાશ પીવાથી પેટમાં ડાઢક થાય, ખોરાક પચે, પણ શિયાળામાં આ જ દહીં શરીર માટે મુસીબત બની શકે છે। દહીં અને છાશની તાસીર ઠંડી હોય, જ્યારે તમે શિયાળામાં તેનું સેવન કરો છો ત્યારે તે શરીરનું અંદરનું તાપમાન ઘટાડી નાખે છે, અને મિત્રો પરિણામે શું થાય? શરદી, ઉધરસ, ગળું પકડાઈ જવું અને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડવી। ખાસ કરીને વડીલાના ફેફસામાંથી પહેલેથી જ થોડા નબળા હોય, એટલે કે કફ જામી જવાની અને ઇન્ફેક્શન લાગવાની શક્યતા બહુ જ વધુ જાય છે। આના કારણે સાંધાના દુખાવામાં પણ વધારો થવા લાગે। તો હવે મિત્રો તમારે શું કરવું જોઈએ? તો ગભરાવાની જરૂર નથી। છાશ કે ઠંડા દહીંને બદલે વડીલોને ગરમ હળદરવાળું દૂધ આપો। રાયતાને બદલે ગરમા ગરમ વેજીટેબલ સૂપ પીવડાવો। અને જો દહીં ખાવું જોઈએ તો મિત્રો બપોરના સમયે તાજું મોળું દહીં લ્યો અને તેમાં ચપટી કાળા મરીનું પાવડર અને સંચળ નાખીને ખાઓ। પણ મિત્રો હા, રાત્રે તો દહીં તમે ભૂલથી પણ નહીં ખાતા। અને જો જેને અસ્થમા કે સાઇનસ કે તેમણે તો દહીંથી દૂર જ રહેવું જોઈએ। બીજી વસ્તુ છે કાચું સલાડ અને કાચી શાકભાજી। મિત્રો, ઉનાળામાં આપણે તે બધી જ વસ્તુ હોંશે કાકડી, ટમેટા અને કોબીજનું કચુંબર ખાતા હોઈએ, કારણ કે તે પાણીની કમી પૂરી કરી નાખે છે। પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં આ જ કાચું સલાડ આપણા આંતરડા પર લોડ વધારે છે। આયુર્વેદ એવું કહે છે કે આપણી
જઠરાંગી એટલે કે પચાવવાની આગ શિયાળામાં સાચવવી પડે છે, પરંતુ કાચું અને ઠંડુ સલાડ અગ્નિને શાંત કરી દે છે અને વડીલોની પાચન શક્તિ આમ પણ ઉંમરના કારણે નબળી હોય છે. એક સર્વે મુજબ કાચું સલાડ ખાવાથી 60% વડીલોને પેટમાં ગેસ અને અપચો થવા લાગે છે. કાચા શાકભાજીમાં રહેલા તત્વ શરીરને અંદરથી ઠંડુ કરે, જેનાથી લોહીનું પ્રમાણ સીધું ધીમું પડે, પરિણામે સાંધામાં દુખાવો અને જકડન વધે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? કાચું ખાવાને બદલે શાકભાજીને બાફી અથવા વરાળમાં રાંધીને ખાઓ. ટમેટા કે ડુંગળીને કાચા ખાવાને બદલે સહેજ ધીમા સાંતળી લો અથવા તેનું સૂપ બનાવીને પીવો. લીલા પાંદડાવાળા શાકભાજી રાંધીને જ ખાઓ. યાદ રાખો કે શિયાળામાં કાચા સલાડ, સેન્ડવિચ કે કોલ્ડ્રિંક્સથી દૂર રહેવું જ હિતાવહ છે, ખાસ કરીને જેમને ગઠિયાવા એટલે કે આર્થરાઇટિસની તકલીફ હોય. ત્રીજી અને સૌથી સામાન્ય ભૂલ, વાસી અથવા ઠંડુ ભોજન. ઘણીવાર ગૃહિણીઓ કામની સરળતા માટે રાતનું વધેલું શાક કે રોટલી સવારે નાસ્તામાં આપે અથવા ફ્રીજમાંથી કાઢીને સીધું ઠંડુ જ ખાઈ લેવાય. મિત્રો, શિયાળામાં શરીરને ગરમીની જરૂર હોય. જ્યારે તમે વાસી અને ઠંડુ ભોજન પેટમાં પધરાવો ત્યારે તે પચતું નથી, પણ પેટમાં સડવા લાગે. આ સડન શરીરમાં ઝેરી તત્વ એટલે કે ટોક્સિન પેદા કરે. આયુર્વેદમાં તેને આમ કહેવાય છે કે આ ઝેરી તત્વ સાંધામાં જઈને જમા થાય અને સોજા તથા દુખાવાનું કારણ બની જાય છે. વડીલોનું મેટાબોલિઝમ ધીમું હોવાથી તેમને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તો મિત્રો, તેમને સ્વસ્થ રહેવા માટે શું કરવું? તો તેમને હંમેશા તાજું અને ગરમા ગરમ ભોજન જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કંઈ પણ વધ્યું હોય તો તેને બરાબર ગરમ કરીને જ તમારે ખાવું. સવારના નાસ્તામાં ઠંડા ફળ કે બ્રેડને બદલે તમે ગરમ દલિયા, ફાડા લાપસી, પૌવા, ઉપમા કે રાબ બનાવીને પણ ખાઓ. પણ ફ્રીજનું ઠંડુ પાણી કે ખોરાક વડીલો માટે આ સિઝનમાં વર્જિત ગણવું જોઈએ. ચોથી વસ્તુ છે વધારે પડતી ખાંડ અને ઠંડી મીઠાઈઓ. મિત્રો, ડિસેમ્બર અને જાન્યુઆરી એટલે કે લગ્નગાળો અને પાર્ટીઓની મોસમમાં લગ્નમાં આપણે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડી બાસુંદી જોઈને કંટ્રોલ પણ નથી કરી શકતા. પણ મિત્રો, યાદ રાખજો કે મીઠી વસ્તુઓ શરીરમાં કફ વધારે છે અને જો તે મીઠાઈ ઠંડી પણ હોય તો તે દુષ્કાળમાં અધિક માસ જેવું કામ કરી જાય છે. એટલે કે બેવડું નુકસાન. વધારાની ખાંડ વડીલોના શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન વધારે છે અને ઇમ્યુનિટી તોડી નાખે છે. વળી મોટાભાગના વડીલોને ડાયાબિટીસની સમસ્યા પણ હોય છે. તેમના માટે તો આ બહુ જ મોટું જોખમ. તો વિકલ્પ શું છે? મીઠાઈ ખાવી જ હોય તો ઘરે બનાવેલી સુખડી, અડદિયા પાક, ગુંદર કે મેથીના લાડુ ખાઓ, જેમાં ગોળ, ઘી અને સૂકા મેવા હોય. આ વસ્તુઓ શરીરને અંદરથી ગરમી આપે. ખાંડને બદલે ગોળ કે મધનો ઉપયોગ શ્રેષ્ઠ છે. આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સથી 100 હાથ દૂર રહેવું જ સારું છે. પાંચમી અને છેલ્લી જોખમી વસ્તુ, વધારે પડતું નમકીન અને તળેલો ખોરાક. શિયાળામાં ભૂખ વધારે લાગે એટલે કે આપણે ગરમા ગરમ ભજીયા, સમોસા, પાપડ કે બજારમાં પેકેટવાળા વેફર્સ ખાવાનું મન થાય. પણ આ વસ્તુ મીઠું અને તેલ ભરપૂર હોય. વધારે પડતું મીઠું ખાવાથી શરીરમાં પાણી ભરાય, જેના કારણે બ્લડ પ્રેશર વધે અને પગમાં સોજા આવે. તળેલો ખોરાક પચવામાં ભારે હોય અને કોલેસ્ટ્રોલ વધારે છે, જે હૃદયના દર્દીઓ માટે ખતરાની ઘંટડી સમાન છે. આના બદલે શું? તળેલા નાસ્તાને બદલે શેકેલા મખાના, શેકેલા ચણા કે સિંગદાણા ખાઓ. રસોઈમાં ઉપરથી કાચું મીઠું ભભરાવાનું બંધ કરો. સ્વાદ માટે આદુ, લસણ, તજ અને લવિંગ જેવા મસાલાનો ઉપયોગ કરો, જે શરીરને ગરમી આપે. પેકેટ ફૂડ તો વડીલોએ બિલકુલ ન ખાવું જોઈએ. તો મિત્રો, આપણે જોયું કે શું ન ખાવું જોઈએ. હવે વાત કરીએ કે શિયાળાને હેલ્થી બનાવવા કઈ 3 આદતો પાડવી. આ આદતો તમારા ઘરના વડીલોમાં નવો પ્રાણ પૂરી દેશે. નંબર 1, સવારની શરૂઆત. રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આ પીણું શરીરના કચરાને બહાર કાઢે અને પાચન તંત્ર સુધારે છે. નંબર 2, કુદરતી વિટામિન. બપોરના સમયે રોજ 10 થી 15 મિનિટ કુમળા તડકામાં બેસવું જોઈએ. સૂર્યપ્રકાશથી મળતું વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે અને ફેફસાની તાકાત વધારે છે. આ દરમિયાન ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. નંબર 3,
રાતનો રામબાણ ઈલાજ. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ નવશેકા પાણીમાં કે દૂધમાં 1 ચપટી હળદર અને થોડું એવું ગાયનું ઘી નાખીને પીવો. મિત્રો, આનાથી સાંધામાં ઊંઝણ એટલે કે લુબ્રિકેશન મળશે, દુખાવામાં ઓછો થશે અને ઊંઘ પણ નાના બાળક જેવી આવવા લાગશે. તો મિત્રો, આ શિયાળામાં આપણે બસ આટલી જ નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી ખોટી વસ્તુઓથી પરહેજ અને સાચી વસ્તુઓનો સ્વીકાર, બસ તમારે આટલું જ કરવાનું છે. તો ડિસેમ્બરની ઠંડી પણ તમને ગરમાટ આપશે અને ઘરના વડીલો સાથે બેસીને ગરમ અને પૌષ્ટિક ભોજન લ્યો અને ખુશ રહો. મિત્રો, યાદ રાખો, જાગૃત હશો તો જ તમે બચી શકશો. તમારા સ્વાસ્થ્યની ચાવી તમારા હાથમાં અને મિત્રો તમારી થાળીમાં જ છે. અને તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો અમને કોઈ પણ મૂંઝવણ વગર જણાવો. તમારો કોઈ પણ અનુભવ હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને મિત્રો, હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી અને કયા ગામડેથી જોઈ રહ્યા છો અને કયા કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો તે અમને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.